નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સ્થાનિક સ્વરાજ્યમાં ગ્રામ સભાને લોકશાહીની પાયાની સંસદ ગણવામાં આવે છે, પરંતુ જ્યારે આ સંસદના જ મુખ્ય અને જવાબદાર અધિકારીઓ ગેરહાજર રહે ત્યારે જનતાનો આક્રોશ ફાટી નીકળવો એ સ્વાભાવિક છે. આવો જ એક કિસ્સો અરવલ્લી જિલ્લાના માલપુર ગામેથી સામે આવ્યો છે. 5 જૂન 2024ને વિશ્વ પર્યાવરણ દિવસના રોજ માલપુર ગામમાં યોજાયેલી ગ્રામ સભા સરકારી કાગળો પર ભલે લોકશાહીનું પ્રતીક હોય, પરંતુ વાસ્તવિકતામાં એ એક મજાક સાબિત થઈ છે. પંચાયત ધારા મુજબ ગ્રામ સભામાં સરપંચ, ઉપસરપંચ અને ગ્રામ વિકાસના અધિકારીઓની હાજરી અનિવાર્ય હોય છે, પરંતુ આજની આ મહત્વની સભામાં જનતા તો સમયસર આવી ગઈ, પણ સત્તાના સિંહાસન પર બેઠેલા સરપંચ અને ઉપસરપંચ ગેરહાજર હતા. પંચાયત મંડળના માત્ર 4 જ સભ્યો હાજર રહેતા ગ્રામજનોએ વહીવટી તંત્રની દાનત સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી ગામમાં વૃક્ષારોપણ અને હરિયાળી વધારવા માટે વન વિભાગના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવાની હતી, પરંતુ રેન્જ ફોરેસ્ટ અધિકારી પણ આ સરકારી સભામાંથી ગાયબ જોવા મળ્યા હતા. નેતાઓ અને અધિકારીઓની આ પ્રકારની ઘોર બેદરકારીથી નારાજ થયેલા ગ્રામજનોએ પંચાયત પરિસરમાં જ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સરપંચ અને અધિકારીઓની ગેરહાજરીમાં ગામના પ્રશ્નો કોની સામે રજૂ કરવા, આવા સવાલ સાથે ગ્રામજનોએ આ અધૂરી કોરમવાળી ગ્રામસભાને તાત્કાલિક અસરથી રદ જાહેર કરી હતી. આગામી દિવસોમાં નવી તારીખે તમામ જવાબદારોની હાજરીમાં ફરીથી ગ્રામસભા યોજવાની ઉગ્ર માંગ કરી હતી અને ગ્રામજનોની આ લેખિત અને મૌખિક રજૂઆત બાદ હવે ઉચ્ચ વહીવટી તંત્ર અને તાલુકા પંચાયત આ ગેરજવાબદાર સરપંચ અને અધિકારીઓ સામે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. આજરોજ માલપુર ગ્રામ પંચાયતમાં સરકારશ્રીના પરિપત્ર નંબર TP-BP 5 જૂન ગ્રામસભા વસી 695 થી 706/2026ના વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં માલપુર ગ્રામ પંચાયતમાં તાલુકા કક્ષાએથી ખાસ ગ્રામસભામાં હાજરી આપનાર તરીકે રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી નોર્મલ માલપુરની નિમણૂક કરવામાં આવેલ હતી, પરંતુ તેઓ આ ગ્રામસભામાં હાજર રહેલ નથી. તેમજ સરપંચશ્રી તથા ડેપ્યુટી સરપંચશ્રી પણ હાજર રહેલ નથી, જેમાં માલપુર ગ્રામ પંચાયતના સદસ્યોમાંથી ખાલી 4 સભ્યો હાજર રહેલ જોવા મળે છે, જેથી ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ સદર ગ્રામસભા રદ કરવી અને મહેરબાન તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને ગ્રામસભા રદ કરવી મહેરબાન તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને ભલામણ કરતો ઠરાવ માલપુર ગ્રામ પંચાયતમાં આગામી સમયે નવી ગ્રામસભાનું આયોજન થાય તે રજૂઆતને ધ્યાને લઈ આ હાલની ગ્રામસભા રદ કરવા ભલામણ કરતો ઠરાવ કરવામાં આવે છે, જે ઠરાવ સર્વાનુમતે મંજૂર. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.